I am defeated, definitely, but not destroy. होता है भैया, होता है. हर वक्त जीतना नामुमकिन है. નિષ્ફળતા તો આવશે યાર. એમાંથી બહાર નીકળી જવું એ કળા છે જિંદગીની. પડી તો જવાય કે નહીં, પણ પડ્યા નથી રહેવાનું. જે સંકલ્પ લેતો નથી, જે મિશન રાખતો નથી, જેનું ધ્યેય નથી, ઉદ્દેશ્ય નથી, એ તો કોઈ જિંદગી છે? એ કોઈ દિવસ હારશે? એ હારવાનું છે જ નહીં. કેમ કે એને તો પરીક્ષામાં હાજર રહેવું જ નથી. તો હાર કેવી, નિષ્ફળતા કેવી? હારી તો જવાય. અને જે હાર્યો એ જ જીતશે. નિરાશ નથી થવું. આજે હારી ગયો છું, શોધી કાઢીશ હારના કારણો, મારી નબળાઈઓ, મારી ભૂલો શોધી કાઢીશ. મજબૂત થઈ જઈશ, ફરી ઉતરીશ મેદાનમાં. કેટલી વાર હરાવશો? મજબૂત થતો જઈશ, થતો જઈશ, થતો જઈશ. પછી કોઈ ભૂલ નહીં રહે તો હવે હરાવશો કેવી રીતે? હવે તો મારી જીત, જેમ જેમ હાર, નિષ્ફળતા થશે એમ જીત નક્કી થતી જશે. તમે ગમે તેટલા રાજી થાઓ, મારી નિષ્ફળતાથી તાળીઓ વગાડો, બેન્ડ વાજા વગાડો, એનાથી હું ગભરાઈ નહીં જઉં. તમારી નફરત, તમારા ધિક્કાર એ મને શક્તિ આપશે. ખતમ નથી થઈ ગયો સાહેબ, ખતમ નથી થઈ ગયો. એ ભરોસો કાઢી કાઢો તમારા મગજમાંથી. અમે રાખમાંથી બેઠા થવાના, જલાવો તમે તો જીવી જવાના. અરે એમ અમે થોડે મરી જવાના, અમે તરી જવાના અને તારી જવાના. અમે રાખમાંથી બેઠા થવાના. યાદ રાખજો તમે. સમુદ્રની ઓટ જોઈને પાણી અંદર ઊંડા જતા રહ્યા એટલે દરિયા કિનારા ઉપર મકાન ન બનાવાય. એવું ના સમજતા. હું દરિયાના પાણી અંદર ગયા એની સાથે ખતમ થઈ ગયો, ભૂલી જાઓ. ભરતી આવશે અને ઉછળતા કૂદતા મોજા ઉપર સવાર થઈને ફરી હું કિનારા પર આક્રમણ કરીશ. અને એ વખતે તમે બાંધેલા તમારા તમામ મહેલો, મકાનો ચૂર ચૂર થઈ જશે. અમે રાખમાંથી બેઠા થવાના. એમને એમ થોડી મરી જવાના. હાર્યો છું, હાર્યો છું, ખતમ નથી થઈ ગયો.
ખતમ નથી થઈ ગયો. મારા લોહીનું છેલ્લું ટીપું પણ ફરીથી મને જન્મ આપશે. પ્રતાપને હરાવીને રાણાના બધા કિલ્લા લઈ લીધા પછી જંગલમાં દર બદરની ઠોકર ખાતા રાણા પાસે મોગલોને કોઈ આશા નહોતી. અને રાણો ઉભો થાય છે, ક્યાં સુધી હરાવશો? પાછા બધા કિલ્લા લઈ લે છે. કોઈ હાર કાયમી હોતી નથી. અમે રાખમાંથી બેઠા થવાના, જલાવો તમે તોય જીવી જવાના.